નમસ્કાર બનાસકાંઠા. હું મનીષ બ્રહ્મભટ્ટ. મારા બનાસકાંઠાના યુવાનો, વડીલો, માતાઓ, બહેનો, ખાસ કરીને મારા પશુપાલકોને દિલથી અભિનંદન આપવા માંગુ છું. તમે જે કામ કર્યું છે બહુ મોટું કામ કર્યું છે. તમે એક અહંકારી નેતાના અહંકારને તોડી પાડ્યો. છેલ્લા 2 દિવસથી શંકર ચૌધરીને રાતે ઊંઘ નહીં આવતી, કારણ કે માત્ર 24 કલાકમાં બનાસકાંઠાના 6.5 લાખ જેટલા લોકોએ જાહેર કરી દીધું શંકર ચૌધરીથી નફરત કરે છે, શંકર ચૌધરીને પસંદ નથી કરતા. એનું કારણ છે કાવા દાવા અને ષડયંત્રોથી ભરેલું, ડરાવવા અને દબાવવાનું એનું રાજકારણ બનાસકાંઠાના યુવાનો અને લોકોને પસંદ નથી, એવું લોકોએ જાહેર કર્યું. મને થરાદ અને વાવના ચૌધરી સમાજના કેટલાક યુવાનોના કોલ હતા. અને કહ્યું, સાહેબ તમે બરાબર અવાજ ઉઠાવો છો, ચાલુ રાખજો, અમે તમારી સાથે છીએ. પણ અમે એટલા માટે નથી બોલતા કે આ શંકર ચૌધરી સિન્ડિકેટ બનાવીને અમને બધાને ડરાવે છે. બનાસકાંઠામાં જેટલા પણ ગેરકાયદેસર ધંધા ચાલે છે, દારૂ, જુગાર, ડ્રગ્સ, ખનન, ભેળસેળ, જે કોઈ પણ બદીઓ ચાલે છે, એ બધી જ બદીઓ શંકર ચૌધરીના માણસો ચલાવે છે. એની 2 નંબરની કમાણી આ લોકો કરે છે. અને જો અમે એની સામે બોલીએ, અવાજ ઉઠાવીએ, સોશિયલ મીડિયામાં લખીએ, તો એના ઇશારે કામ કરતા એસપી, એની પોલીસ અમારી સામે ખોટા કેસ કરે છે, ગમે તેવી કલમો લગાવે છે. પછી ભ્રષ્ટ જજોને મેનેજ કરીને અમારા જામીન પણ ના થાય, અમને જેલને હવાલે કરવાના ષડયંત્ર. અમારી સાચી હકીકતો અમારા સમાજ કે ગુજરાતના લોકો સુધી ના પહોંચે એટલા માટે મીડિયા મેનેજ કરે. આ રીતે સિન્ડિકેટ બનાવીને બનાસકાંઠાના લોકોને ડરાવે છે, એટલે બોલતા નથી અને અમે ચૂપ છીએ. પણ મારે બનાસકાંઠાના સર્વ સમાજના અને સર્વ ધર્મના લોકોને કહેવું છે, આ શંકર ચૌધરીથી ડરવાની જરૂર નથી. એની સિન્ડિકેટની 80 की 83 6.5 લાખ લોકોએ 24 કલાકમાં એની સામે બુલંદ અવાજ ઉઠાવ્યો છે. હવે અમે ગામે ગામ શંકર ચૌધરીની વિરુદ્ધમાં લોકોને સંગઠિત કરવાના છે. અને જો 15 ઓગસ્ટ સુધી મારા બનાસકાંઠામાં તમામ બદીઓ, તમામ ગેરકાયદેસર ધંધા, ખાસ કરીને ગામે ગામ ચાલતા કેમિકલ વાળા દારૂના અડ્ડા, જુગારના અડ્ડા અને ડ્રગ્સના અડ્ડા બંધ ના થયા, શંકર ચૌધરીના ઈશારે કામ કરતા એસપીએ આ બંધ ના કરાવ્યા, તો 15 ઓગસ્ટ પછી બનાસકાંઠાના તમામ લોકો, તમામ સમાજના લોકો આંદોલનની શરૂઆત કરશે. અને આ આંદોલનને ગુજરાતના તમામ લોકો સમર્થન કરશે. અને પછી જ્યાં સુધી આ શંકર ચૌધરી રાજીનામું ના આપે બનાસ ડેરીના ચેરમેન તરીકે અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે, અને જ્યાં સુધી બનાસકાંઠા એસપીને ડિસમિસ કરવામાં ના આવે, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. કારણ લોકો તમારા નોકર નથી, તમે લોકોના નોકર છો. લોકોના ટેક્સમાંથી તમે પગાર છો, લોકોના વોટથી તમે નેતા બન્યા છો. એક 1200 રૂપિયામાં પગારમાં નોકરી કરતો એક છાત્રાલયનો ગૃહપતિ જે ડ્રાઈવર તરીકે કામ કરતો, તેને લોકોએ માથે બેસાડ્યો, વોટ આપે, નેતા બનાવ્યો. આજે એ નેતા લોકોને ડરાવે છે, દબાવે છે. અરે જે પશુપાલકોની સંસ્થા જેના ચેરમેન તરીકે તમે બેઠા છો, એમના સંતાનોને તમે દારૂ અને ડ્રગના રવાડે ચડે એવું ઈચ્છો છો, અને એટલા માટે તમે બંધ નથી કરાવતા. જો તમને પશુપાલકોના પરિવારની ચિંતા હોત ને, કહીને જિલ્લામાં ક્યાંય પણ દારૂ કે ડ્રગ્સ મળતું ના હોત, એને કાયમી બંધ કરાવી દીધું હોત. તમને માત્ર કમાણીની ચિંતા છે, લોકોની ચિંતા નથી. અને એટલા માટે તમારા આવા રાજકારણને લોકો પસંદ નથી કરતા. જો 15 ઓગસ્ટ સુધી શંકર ચૌધરી તમે તમારા એસપી અને પોલીસને કહીને આ બધું બંધ ના કરાયું, તો તમારે રાજીનામું આપવું પડશે. યાદ રાખજો, એ વિના
બનાસકાંઠાના લોકો કે ગુજરાતના લોકો ઘેર જવાના નથી. યાદ રાખજો. જય મા ભારત.